આપણી યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા મજામાં ને આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજના નવા બ્લોગમાં જો તમને કંઈ નવું અચૂકતું દેખાતું હોય તો જરૂરથી કમેન્ટ કરજો। ચલો સસ્પેન્સ નહીં રાખો, કહી દઈએ કે શું અચૂકતું નવું દેખાય છે। તો આપણી હેરસ્ટાઈલ તમે જોઈ શકો છો કે જે પહેલાં જેવી હતી એ તમને ના ખબર હોય તો આગળના બ્લોગમાં જોઈ લેજો। આપણે બાલ મોટા ભાગે આડા જ રાખીએ છીએ, પણ આલી ફેર ઊભા કરીને ટ્રાય માર્યો છે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે હવેથી। તો હવે ચલો આગળ જઈએ અને બહારનું લોકેશન તમને બતાવીએ અને આજના વ્લોગમાં શું છે એ બધું જોતા રહેજો અને મિત્રો સપોર્ટ કરજો। તો મિત્રો જેવા બહાર નીકળે એવા એક ફ્રેન્ડ કે ચલો બેચરાજી જઈને આવીએ, તો આપણે બાઇકમાં બેસી જાય અને બેચરાજી તરફ નીકળી ગયા। બેચરાજી તરફ નીકળ્યા તો વચ્ચે ફાટક બંધ હતો બેચરાજીનો, કેમ કે રેલગાડીને આવવાનો ટાઈમ થઈ ગયો હતો। તો વિચાર્યું કે આપણો વ્લોગ અહીંથી કન્ટિન્યુ કરીએ, કેમ કે સ્ટાર્ટ કર્યો એવો આ કે ચલો બેચરાજી જઈને આવીએ। તો આપણે એના સાથે બેચરાજી ગયા હતા। તો વિચાર્યું હવે ફાટકે પહોંચ્યા અને ફાટક બંધ થઈ ગયો, તો જોઈ લેતા ને એટલામાં રેલગાડી આવી જાય। તો રેલગાડી જોઈ લો, રેલગાડી ચેવી જાય। તો રેલગાડીના ઘણા બધા ડબ્બા હતા, ખાસી 5 મિનિટ જેવી તો હેડી હશે આપણે અંદાજે, પણ બધા ડબ્બા તો કવર થાય નહીં, એટલે આપણે વિચાર્યો કે થોડો કટ આમાં લઈ લઈએ। તો પછી આપણે બેચરાજી જઈને જો બજારમાં જ થોડું કામ છે એટલે સીન લેવાનો ટાઈમ મળે કે ના મળે, પણ જેટલું કવર થશે એટલું કવર કરવાની કોશિશ કરશું। અને વરસાદી માહોલ છે એટલે જલ્દી કામ પતાવીને ઘરે આવવું પડશે, નકર વરસાદ આવી જશે તો લોચા મારશે। તો મિત્રો એટલામાં પછી આપણે બહુચરાજી આવ્યા, તો બહુચર માતાજીના મંદિરે તો જવું જ પડે। તો બહુચર માતાજીના મંદિરે આવી ગયા। ક્યારે પણ આવો પણ બહુચર માતાજીના મંદિરે ભાવિ ભક્તોની ભીડ તો હોય જ। તો આપણે પણ ચાલ્યા દર્શન કરવા, કેમ કે આપણો સ્પેશિયલ બ્લોગ છે બહુચર માતાજીના મંદિરનો સંપૂર્ણ સારું એવું કવર કર્યું છે। તો એ બ્લોગ વિઝિટ ના કર્યો તો જરૂરથી વિઝિટ કરી દેજો અને તમે પણ બહુચર માના દર્શન કરી લેજો। આ તો આપણે બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા, થોડો સીન લઈ લઈએ વિચાર્યું બ્લોગમાં, એટલા બ્લોગમાં કવર કરવા આવી ગયા। એટલામાં પછી ઘરે આવી ગયા અને ઘરે આવ્યા બાદ વરસાદ પડ્યો હતો। વરસાદ પડ્યો કે વિચાર્યું ચલો ભાઈ બાઇક લઈને ઓટો મારવા જઈએ કે કેવું પાણી ભરાનું છે આગળ આપણા ઘર આગળ। તો જોઈ લો આપણે રોડ ઉપર જઈએ છીએ અને આજુબાજુ ચોકડીઓ ભરાઈ જઈ છે। તો મિત્રો તમારે કેવો વરસાદ પડ્યો જરૂરથી કમેન્ટ કરજો। અમારે તો સારો એવો વરસાદ પડ્યો છે, બધું લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે। આ વાડા દેખાય છે, વાડામાં પણ પાણી ભરાઈ ગયું છે, ઘર આગળ જે વાડા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે, રોડ પણ લીલોછમ દેખાય છે અને ઝાડવા પણ લીલાછમ થઈ ગયા છે। તો અને આજુબાજુમાં તમે મિત્રો જોઈ શકો છો કેટલું બધું પાણી છે, તો પાણી ભરાઈ ગયું છે। તો વિચાર્યું કે ચલો ભાઈ બેચરાજીથી આવીને સાંજે વરસાદ પતી ગયા, વરસાદનો સીન તો નથી લીધો પણ વરસાદ પતી ગયો પછી બહાર આંટો મારવા નીકળ્યા છીએ અને આજુબાજુનું વાતાવરણ લુક તમને બતાવીએ છીએ। તો મિત્રો જોઈ લો, તો આપણે બાઇક લઈને જઈએ છીએ અને આ વચ્ચે એમ કે કાંટા નાખી દીધા છે, આપણે સાઈડમાં નીકળી જશું। એટલે આપણે જોઈએ કે ભાઈ આગળ કેટલું પાણી ભરાનું છે, જોઈ લો તાને દર્પણમાં આપણે દેખાઈ રહ્યા છે તાને એટલામાં। તો અને આજુબાજુ પાણી દેખાય છે, દબાઈને વરસાદ પડે તો એટલે કે જબર વરસાદ પડે તો જેના કારણે પાણી ઘણું ભરાઈ ગયું છે। એટલે વિચાર્યું કે બ્લોગમાં થોડો સીન લઈ લઈએ અને ફૂલ બ્લોગ વરસાદી માહોલનું જોવા માગતા હોય તો પણ કમેન્ટ કરજો, આપણે એના ઉપર પણ ડિટેલમાં બ્લોગ લઈને આવી જાઉં મિત્રો। તો આ હાલ બ્લોગમાં તો જોઈ લેતા પાણી રોડના થોડું જ નીચું છે, પાણી પણ ખાસું ઘણું બધું ભરાઈ ગયું છે। તો મિત્રો આ બ્લોગ બતાર આપણે આટલા રાખીએ, આગળ કંઈ સીન હોય તો બતાવશું તમને। અને જોઈ લો જોગણીયા માતાજીનું મંદિર છે ત્યાં તે પણ પાણીમાં ભરાઈ ગયું છે અને અહીંયા આ આજુબાજુ પાણી જ દેખાઈ રહ્યું છે મિત્રો। તો આ બ્લોગમાં આટલા રાખીએ, આગળ બ્લોગમાં કંઈ બતાવવા જેવું હશે તો મિત્રો જરૂરથી બતાવજો અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરેલી જરૂરથી રાખજો। આપણે વરસાદનો બતાવી દીધો છે, વરસાદી માહોલનો। તો બ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો। મળીએ આવા નવા બ્લોગ સાથે। બસ ચાલુ કરો।